ઓમ. શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માને છે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ સમર્થ સ્વામી રામદાસ રચિત શ્રી દાસબોધ પુસ્તકમાંથી સમાસ 10મો નર દેહની સ્તુતિ, માનવ દેહની સ્તુતિ એ વાંચશું. પછી માનવદેવ વિશે કૃપાદેવે લખ્યું છે એ વાંચશું. પછી બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો એ પદ ગાશું. પહેલાં નરદેહની સ્તુતિ. આ નરદેહને ધન્ય છે, આ નરદેહને ધન્ય છે. આની અપૂર્વતા તો જુઓ. આ નરદેહ દ્વારા પરમાર્થની જે ઈચ્છા કરીએ તે સિદ્ધ થઈ શકે છે. આ નરદેહના યોગથી કોઈને ભક્તિનો સંગ લાગે છે, રંગ લાગે છે. કોઈ પરમ વિરક્ત થઈને પર્વતની ગુફાઓને સેવે છે, કોઈ તીર્થાટન કરે છે, કોઈ પુરસ્ચરણો કરે છે, કોઈ ઈશ્વર સ્મરણમાં અખંડ નિષ્ઠા રાખી રહ્યા છે, કોઈ તપ કરવા લાગ્યા, કોઈ મહાન યોગ અભ્યાસી થયા, કોઈ વેદ અને શાસ્ત્રમાં પ્રવીણ થયા, કોઈએ હઠયોગથી દેહને કષ્ટ દીધું, કોઈએ કેવળ ભોળા ભાવથી ઈશ્વર પ્રાપ્તિ કરી લીધી, કોઈએ કેવળ ભોળા ભાવથી ઈશ્વર પ્રાપ્તિ પણ કરી લીધી, કોઈ સુપ્રસિદ્ધ મહાત્મા થયા, કોઈ વિખ્યાત ભક્ત થયા, કોઈ સિદ્ધ થઈ આકાશમાં સંચાર કરવા લાગ્યા, કોઈ તેજમાં તેજોમય બની ગયા, તેજોમય બની થયા, કોઈ જળ સાથે જળરૂપ થયા અને કોઈ જોત જોતામાં વાયુમાં અદૃશ્ય થઈ ગયા. કોઈ એક છતાં અનેક રૂપો ધારણ કરનારા થયા, કોઈ દેખાવ દઈને ગુપ્ત થવા લાગ્યા અને કોઈ એક સ્થળે બેસવા છતાં અનેક સ્થાનોમાં તથા સમુદ્રમાં ભ્રમણ કરવા લાગ્યા. કોઈ વાઘ, સિંહ આદિ ભયંકર પ્રાણીઓ ઉપર સવાર થયા, કોઈ જળ પદાર્થોને ચલાવે છે, કોઈ તપના બળથી પ્રેતોને પણ સજીવન કરવા લાગ્યા છે, કોઈ અગ્નિ આદિ તેમને મંદ કરી શકે છે, કોઈ જળને સૂકવે છે અને કોઈ જગતના પ્રાણવાયુને રૂંધી નાખે છે, કોઈ જગતના પ્રાણવાયુને રૂંધી રાખે છે. આવી રીતે નિશ્ચયવાળા હઠનિગ્રહી કે જેઓએ અનેક સિદ્ધિઓ મેળવી છે એવા લક્ષાવધિ સિદ્ધ પુરુષો પણ થઈ ગયા છે. કોઈએ મનની સિદ્ધિ, કોઈએ વાણીની સિદ્ધિ, કોઈએ અલ્પ સિદ્ધિ તો કોઈએ વિશેષ સિદ્ધિ મેળવી લીધી. આવા અનેક પ્રકારના સિદ્ધ પુરુષો વિખ્યાત થયા છે. કોઈ નવધા ભક્તિરૂપી રાજમાર્ગથી ગયા, કોઈ પરલોક પ્રાપ્તિરૂપી પોતાનો સ્વાર્થ સાધી લીધો ને કેટલાક યોગીઓએ ગુપ્ત પંથ દ્વારા પરમધામની પ્રાપ્તિ પણ કરી લીધી. કોઈ વૈકુંઠમાં ગયા, કોઈ સત્યલોકમાં રહ્યા, કોઈ શિવ સ્વરૂપ થઈ કૈલાસમાં બેઠા, કોઈ ઇન્દ્રલોકમાં જઈ ઇન્દ્ર થયા, કોઈ પિતૃલોકમાં જઈ મળ્યા, કોઈ નક્ષત્રોમાં જઈને બેઠા ને કોઈ ક્ષીરસાગર વિશે જઈ રહ્યા. વળી કોઈ સલોકતા, સમીપતા, સ્વરૂપતા અને સાયુજતા એ ચતુર્વિધ મુક્તિનું સેવન પોતાની ઈચ્છા અનુસાર કરી રહ્યા છે. આ પ્રમાણે ઘણા સિદ્ધ તથા સાધુ સંતો હિતના માર્ગમાં પ્રવૃત્ત થયા છે. આ નર દેહ એવો વિખ્યાત છે, એનું વર્ણન કેટલું કરીએ.
આ નરદેહના આધારથી તથા અનેક સાધનો દ્વારા તેમજ વિશેષ કરીને સાર અસાર વિચારનો ઉપયોગ કરીને ઘણા પુરુષો મુક્તિ મેળવી શક્યા છે. નરદેહ દ્વારા તેમજ વિશેષ કરીને સાર અસાર વિચારનો ઉપયોગ કરીને ઘણા પુરુષો મુક્તિ મેળવી શક્યા છે અને જન્મ મરણથી છૂટ્યા છે. આ નરદેહના સંબંધને લીધે ઘણા જીવો ઉત્તમ પદ પામ્યા છે અને અહંકારનો ત્યાગ કરી સ્વ આનંદ સ્વરૂપ આનંદમાં સુખી થયા છે. નરદેહને ધારણ કરીને સર્વ સંશયોનું છેદન થયું છે અને તેથી સર્વની સદગતિ એટલે ઉદ્ધાર થયો છે. પશુના શરીરમાં મોક્ષ મળતો નથી એમ સર્વ કહે છે. એટલા માટે નર દેહથી જ પરલોક પ્રાપ્ત થઈ શકે છે. સંત, મહંત, ઋષિ, મુનિ, સિદ્ધ, સાધુ, સમાધાની, ભક્ત, મુક્ત, બ્રહ્મજ્ઞાની, વિરક્ત, યોગી, તપસ્વી, તત્વજ્ઞાની, યોગ અભ્યાસી, બ્રહ્મચારી, દિગંબર, સંન્યાસી, સડદર્શનની તથા તાપસી આ નરદેહમાં જ નિર્માણ થયા છે. માટે નરદેહ શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, પણ તે જુદી જુદી અન્ય યોનિના દેહોમાં શ્રેષ્ઠ છે. નરદેહને પામી પરમાર્થ સાધવાથી યમ યાતનાનું સંકટ ટળે છે. નરદેહ એ સ્વાધીન દેહ છે, પરાધીન નથી, પરંતુ તેનો ઉપયોગ પરોપકારના કાર્યમાં કરીને જગતમાં કીર્તિરૂપી દેહને અમર રાખવો ઘટે. ઘોડો, બળદ, ગાય, ભેંસ ઇત્યાદિ અનેક પશુઓ, સ્ત્રીઓ તથા દાસીઓને કૃપા કરીને કદાચ બંધનથી મુક્ત કરવામાં આવે તો પણ કોઈને કોઈ બળવાન તેમને પકડી લેશે. પરંતુ આ નરદેહ તેવો નથી. તે તો પોતાની ઈચ્છા અનુસાર સ્થિત રહે છે અથવા ગમન કરી શકે છે ને તેને કોઈ બંધન કરી શકતું નથી. જુઓ, તે કેવો સ્વતંત્ર છે. જો આ નરદેહ પાંગડો હોય તો તે ઉપયોગમાં ન આવે. જો તે ઠૂંઠો હોય તો પણ તે પરોપકારના કાર્યમાં ઉપકારી ન થાય. નરદેહ આંધળો હોય તો તે તદ્દન વ્યર્થ ગયો જાણવો. તે બેરો હોય તો ભગવત કથાનું નિરૂપણ તથા શ્રવણ કરી શકતો નથી. નરદેહ મૂંગો હોય તો તે શંકા સમાધાનનો લાભ લઈ શકે નહીં. અને અશક્ત હોય, મૂર્ખ હોય અથવા રોગની બાધાવાળો હોય તો પણ એવો નરદેહ નિરુપયોગી છે. પણ આવી ખામીઓ જેનામાં ન હોય તેણે તો સર્વ સાધનયુક્ત નરદેહનો ઉપયોગ પરમાર્થના માર્ગમાં કરવાની ઉતાવળ કરવી જોઈએ. જે આવી ખામીઓ જેનામાં ન હોય તેણે તો સર્વ સાધનયુક્ત નરદેહનો ઉપયોગ પરમાર્થના માર્ગમાં કરવાની ઉતાવળ કરવી જોઈએ. સર્વ પ્રકારે શરીર નિરોગી હોય છતાં જેઓ પરમાર્થ બુદ્ધિને વિસારી મૂકે છે તે મૂર્ખાઓ માયાની ઝાડમાં કેવા ભ્રમણ કર્યા કરે છે. વારું, મૃતિકા ખણીને ઘર બનાવે, પછી તે ઘર મારું છે એવી દ્રઢ કલ્પના કરે, પરંતુ એ ઘર તો ઘણાઓનું છે એ વાત તેને સમજાતી નથી. ઉંદરો કહે છે આ ઘર અમારું છે. ઢેઢ ગરોળીઓ કહે છે આ ઘર અમારું છે. માખીઓ કહે છે આ ઘર અમારું છે. કરોડિયા, મંકોડા અને કીડીઓ કહે છે કે આ ઘર અમારું છે. વીંછી, સર્પ આદિ કહે છે કે આ ઘર અમારું છે. ભમરા અને રાતા, મંકોડા, કીડાઓ આ ઘર પોતાનું કહે છે. બિલાડીઓ, કૂતરા તથા નોળિયા કહે છે કે આ ઘર અમારું છે. માંકડ, મચ્છર તથા જૂ કહે છે કે આ ઘર અમારું છે. કામળા અને અળસિયા કહે છે કે આ ઘર અમારું છે. કાન ખજૂરા તથા મધમાખીઓ કહે છે કે આ ઘર અમારું છે. આ પ્રમાણે અનેક જાતના પ્રાણીઓ નિશ્ચયથી કહે છે કે આ ઘર અમારું છે.
તેનો વિસ્તાર કેટલો કહીએ. પશુઓ કહે છે કે અમારું ઘર છે, દાસીઓ કહે છે કે ઘર અમારું છે, ને ઘરમાં મનુષ્યો નિશ્ચયથી કહે છે કે આ ઘર તો અમારું છે. પરોણાઓ તથા મિત્રો ને ગામના લોકો કહે છે કે આ ઘર તો અમારું છે. ચોર લોકો તથા રાજ્યના અધિકારીઓ કહે છે કે આ ઘર અમારું છે. અને અગ્નિનારાયણ કહે છે કે આ ઘર મારું છે, માટે હું ભસ્મ કરું. આમ સગડાઓ કહે છે કે આ ઘર અમારું છે. છતાં આ મૂર્ખ માનવી પણ મારું મારું કરે છે. પણ કોઈ આપત્તિ પ્રસંગે ઘર તો શું, પણ ગામ કે દેશ છોડીને પણ જવું પડે છે ને. છેવટે સગડા ઘરો પડી જાય છે, ગામો ઉજ્જડ થાય છે, અને પછી ત્યાં અરણ્યના પશુઓ વાસ કરે છે. આ ઉપરથી એમ નિશ્ચય થાય છે કે કીડા મકોડા, કીડીઓ અને ઉંદરો ઇત્યાદિનું જ એ ઘર છે. અને બિચારા આ ઘર અમારું છે એમ કહેનારા મૂર્ખ મનુષ્યોએ ઘર છોડીને જતા રહે છે. ઘરની સ્થિતિ કેવી મિથ્યા છે તેનો અનુભવ આમ મળ્યો. માટે 2 દિવસનું એટલે અલ્પકાળનું જીવન ગમે ત્યાં રહીને ગાળવું. જો દેહને આપણો કહીએ તો તે તો ઘણાઓને માટે ઉત્પન્ન થયો છે એ વાત મનુષ્યના માથાના વાળમાં જૂ તથા લીખો પડે છે, તથા ત્યાં ઘર કરીને લોહી પીએ છે તે ઉપરથી જ જણાશે. કેસના છિદ્રોમાં કીડાઓ ભ્રમણ કરે છે, કાંઈ જખમ થવાથી તેમાં કીડા પડે છે, ને મનુષ્યના પેટમાં પણ જંતુ કૃમિ હોય છે એ વાત પણ પ્રત્યક્ષ થાય છે. દાંતમાં, આંખોમાં, કાનમાં સડો થાય છે, અને એક જાતની ગો માખીઓ માંસમાં પેસે છે. ડાંસ લોહી પીએ છે, બીજા જંતુ માંસમાં ઘૂસે છે, અને મચ્છરો ચટકા ભરીને તરત ભાગી જાય છે. ભમરા તથા મધમાખીઓ કરડે છે, જળો લોહી ચૂસે છે, અને વીછી તથા સર્પ આદિ દંશ કરે છે. જન્મથી દેહનું પાલન પોષણ કરવામાં આવે છે, અને તેને અકસ્માત વ્યાઘ્ર ખાઈ જાય છે, અથવા બળાત્કારથી વરુ ભક્ષણ કરે છે. ઉંદરો તથા બિલાડીઓ કરડે છે, કૂતરા તથા ઘોડાઓ માંસ તોડે છે, રીંછ તથા વાંદરાઓ ગભરાવીને મારી નાખે છે. ઊંટ મોઢેથી પકડીને ઊંચકી લે છે, હાથી પગ તળે છૂંદી નાખે છે, અને બળદો શિંગડા વડે ઓચિંતા મારે છે. ચોર લોકો લાકડીઓના ફટકા લગાવે છે, અને ભૂત પિચાસ ડરાવીને મારે છે. અસ્તુ આ નરદેહની દશા આવી છે. આમ નરદેહ ઘણાઓનો છે, છતાં અમારો છે એમ મૂર્ખ કહે છે. પરંતુ શરીર એ જીવોનું ખાદ્ય છે એમ તાપત્રય નામના દશક 6 સમાસમાં દર્શાવ્યું છે. જો નરદેહનો ઉપયોગ પરમાર્થના કામમાં થાય તો જ તે નરદેહનું સાર્થક છે, ને એમ ન કરવામાં આવે તો તે દેહ અનેક જાતના આઘાતોથી મૃત્યુ પંથે પડીને વ્યર્થ ગુમાવ્યો એમ જાણવું. જેઓ સંસારમાં રચી પચી રહેલા મૂર્ખાઓ છે તેઓ પરમાર્થ સુખ શું જાણે. એવા મૂર્ખોના કેટલાક લક્ષણો હવે પછી કહેશું. હવે કૃપાવદેવ લખ્યું છે મોક્ષમાળામાં માનવદેહ માટે, એ વાંચીએ. મોક્ષમાળા શિક્ષા પાઠ 4 માનવદેહ. તમે સાંભળ્યું તો હશે કે વિદ્વાનો માનવદેહને બીજા સઘળા દેહ કરતાં ઉત્તમ કહે છે. પણ ઉત્તમ કહેવાનું કારણ તમારા જાણવામાં નહીં હોય, માટે લો હું કહું છું. આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાધી તેઓ અનંત સુખમાં બિરાજમાન થાય છે. એ મોક્ષ બીજા કોઈ દેહથી મળનાર નથી. દેવ, તિર્યંશ કે નરક એ એક ગતિથી મોક્ષ નથી, માત્ર માનવ દેહથી મોક્ષ છે.
ત્યારે તમે પૂછશો કે સઘળા માનવીઓનો મોક્ષ કેમ થતો નથી? એનો ઉત્તર પણ હું કહી દઉં. જેઓ માનવપણું સમજે છે તેઓ સંસાર શોકને તરી જાય છે. જેઓ માનવપણું સમજે છે તેઓ સંસાર શોકને તરી જાય છે. માનવપણું વિદ્વાનો એને કહે છે કે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય, તે વડે સત્ય અસત્યનો નિર્ણય સમજીને પરમ તત્વ, ઉત્તમ આચાર અને સત્ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મોક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાનો તેને મનુષ્ય કહેતા નથી, પરંતુ તેના વિવેકને લઈને કહે છે. 2 હાથ, 2 પગ, 2 આંખ, 2 કાન, 1 મુખ, 2 હોઠ અને 1 નાક એ જેને હોય તેને મનુષ્ય કહેવો એમ આપણે સમજવું નહીં. જો એમ સમજીએ તો પછી વાંદરાને પણ મનુષ્ય ગણવો જોઈએ. એણે પણ એ પ્રમાણે સગણું પ્રાપ્ત કર્યું છે. વિશેષમાં એક પૂછડું પણ છે. ત્યારે શું એને મહામનુષ્ય કહેવો? નહીં. માનવપણું સમજે તે જ માનવ કહેવાય. માનવપણું સમજે તે જ માનવ કહેવાય. જ્ઞાનીઓ કહે છે કે એ ભાવ બહુ દુર્લભ છે. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે. માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે. માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. હેમંતકુમાર, ગજકુમાર જેવા નાના બાળકો પણ માનવપણાને સમજવાથી મોક્ષને પામ્યા. મનુષ્યમાં જે શક્તિ વધારે છે તે શક્તિ વડે કરીને મદોન્મત્ત હાથી જેવા પ્રાણીને પણ વશ કરી લે છે. એ જ શક્તિ વડે જો તેઓ પોતાના મનરૂપી હાથીને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય. કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદવિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો એ બહુ દુર્લભ માનવ દેહ સફળ કરી લેવો અવશ્યનો છે. કેટલાક મૂર્ખો દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો માનવ દેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તો વાનર રૂપ જ છે. મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી. માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી. માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ્યો. તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. આટો નહીં એકે ટળ્યો. બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ્યો. તો એ અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. આટો નહીં એકે ટળ્યો.
સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશ એ લક્ષ્ય રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. કાં અહો રાચી રહો. લક્ષ્મી અને અધિકાર વધતા. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. સુકુટુંબ કે પરિવારથી વધવાપણો અન્યાય ગ્રહો. વધવાપણો અન્યાય ગ્રહો. વધવાપણો સંસારનો. વધવાપણો સંસારનું. નરદેહ ને હારી જવો. એનો વિચાર નહીં અહો. એક પળ તમને હવો. એક પળ તમને હવો. વધવાપણું સંસારનું. વધવાપણું સંસારનું. નરદેહને હારી જવો. એનો વિચાર નહીં અહો. એક પળ તમને હવો. એક પળ તમને હવો. બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ્યો. તો એ અરે ભવચક્રનો આટો નહીં એ કેટડ્યો. આટો નહીં એ કેટડ્યો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ. લ્યો ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિ માનજથી જંજીરેથી નીકળે. જંજીરેથી નીકળે. પરવસ્તુમાં નહીં મૂંઝવો. પરવસ્તુમાં નહીં મૂંઝવો. એની દયા મુજને રહે. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પશ્ચાત દુઃખ તે સુખ નહીં.
હું કોણ છું, ક્યાંથી થયો? હું કોણ છું, ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વરગણા છે? રાખું કે પરિહરું? રાખું કે પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા, સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું? તે પ્રાપ્ત કરવા વચન કોનું? સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો. તે જેણે અનુભવ્યું, તે જેણે અનુભવ્યું. રે આત્મ તારો, આત્મ તારો, રે આત્મ તારો, આત્મ તારો. શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદયે લખો, આ વચનને હૃદયે લખો. રે આત્મ તારો, આત્મ તારો. શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદયે લખો, આ વચનને હૃદયે લખો. રે આત્મ તારો, આત્મ તારો, રે આત્મ તારો, આત્મ તારો. શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. આ વચનને હૃદયે લખો, આ વચનને હૃદયે લખો. બહુ પુણ્ય કેરા પૂંજથી શુભ દેહ માનવનો મળ્યો. તો એ અરે ભવચક્રનો આટો નહીં એકેટળ, આટો નહીં એકેટળ્યો, આટો નહીં એકેટળ્યો.